मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતની સરથાણા પોલીસે અલ્પેશ ઢોંડાની કરી ધરપકડ। લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હતા। લલિત અને અલ્પેશ ઢોંડા વિરુદ્ધ 3 ગુના નોંધવામાં આવ્યા। અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા। પત્રકાર હોવાની ઓળખ આપીને લોકોને બ્લેકમેલ કરતા હતા। સરથાણા પોલીસે આરોપી અલ્પેશની ધરપકડ કરી। સરથાણા ખાતે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। जी सर अल्पेश ढोंडा पकड़ायो છે આ ગેમ શું કરતી હતી કઈ રીતે બ્લેકમેલ કરતી અલ્પેશ ઢોંડા અને લલિત ઢોંડા બંને ભાઈઓ છે એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય ચૂક થઈ જતી હોય કે એ રીતે એની આબરૂ જે રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રની આટીઘૂટીમાં ફસાવી દઈશું આવું કંઈ અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે પૈસાની માંગણી કરી અને પૈસા લેતા હતા। કેટલા ગુના દાખલ થયા છે અગાઉ અને હાલ અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ઢોંડા છે એના વિરુદ્ધ 12 ગુના અને અલ્પેશ ઢોંડા છે એના વિરુદ્ધ 8 ગુના દાખલ થયેલા છે। સરથાણામાં ગુનો દાખલ થયા કઈ રીતની ખંડણી માંગવામાં આવી જે સરથાણામાં 3 ગુના દાખલ કરવામાં એકમાં જે છે હોટલ માલિકને જે હોટલ માલિક પોતાની સારી રીતે હોટલ ચલાવતા હતા અને તમારે ત્યાં સ્પા એટલે કે કુટુંબખાનું ચાલે છે આવી રીતે હું બદનામ કરી દઈશ એવું કરી અને એની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી કારણ કે રેપ્યુટેડ માણસ છે સારી હોટલ છે તો વધારે પૈસા મળશે એવી રીતે કરી અને એની પાસેથી ખંડણી માંગવામાં આવેલ હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।